મારું નામ સોનલબેન તેજસભાઈ વસાણી, વોર્ડ નંબર 6ના કોર્પોરેટર, જસદણ નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન. આજે જ્યારે ચિતલિયા કુવા રોડનું ભ્રષ્ટાચાર એવી રીતે ઉલ્લેખ કરી અને એક અપક્ષના ઉમેદવાર અને 3 ભારતીય જનતા પાર્ટીના અમારા સદસ્ય એવી રીતે એક આવ્યું છે કે એ 4 લોકો મતલબ 4 સભ્યો એવી રીતે ઉલ્લેખ થઈને આવ્યો છે, ત્યારે આજે જ્યારે હું બાંધકામ સમિતિના ચેરમેન છું અને મારા નજરે એ વાત આવી ત્યારે અમે જે કોન્ટ્રાક્ટર છે એને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો છે એ લોકોને બોલાવી અને હાજરીમાં અપક્ષ ઉમેદવારે કીધું ને એ જગ્યાએ અમે ખાડો કરાવી અને જે મેટલિંગની લેયર હોય જે ખરેખર 6 સેન્ટીમીટર હોવી જોઈએ, જે એની બદલીમાં 7 નીકળેલી છે. એટલે કે કામ ગુણવત્તાવાળું થાય છે. આ કામ ગુણવત્તાવાળું એટલું થાય છે કારણ કે 72 વિધાનસભાના ધારાસભ્ય એવા શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબની એકદમ સ્ટ્રિક્ટ સૂચના છે કે જ્યારે આ જનતાએ જ્યારે તમને મત આપી અને 22 સભ્યોને ચૂંટ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની બોડી આજે નગરપાલિકામાં બેઠી છે, ત્યારે કામની ગુણવત્તામાં હું કોઈ દિવસ ચલાવીશ નહીં. અને જસદણ વિછિયા વિધાનસભાના ધારાસભ્યોએ આજે જ્યારે વિકાસને વેગવંતો કર્યો છે ત્યારે અમારા 22 સભ્યોની પણ એક જવાબદારી બને છે કે જસદણમાં કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર ન થાય. તો હું જસદણની જાહેર જનતાને એટ ધીસ ટાઈમના માધ્યમથી આપ સર્વેને હું કહેવા માગું છું કે આવા કોઈ પણ મહત્વાકાંક્ષી લોકો હોય, અપક્ષ ઉમેદવાર લડેલા છે એને એ કરી શકે, એને વિરોધ કરવો જે એને કરવું હોય એ કરે, પણ 22 સભ્યો અમે ચૂંટાયેલા છીએ એની પર તમે ખાસ ભરોસો રાખજો. મારી સાથે રીનાબેન જે વોર્ડ નંબર 5ના સદસ્યના પ્રતિનિધિ, ભાવેશભાઈ, બંને ભાઈઓ બેઠા છે, જેનું એવું કહેવાનું હતું આજે સવારે એ પણ એ રોડ ઉપર હાજર હતા, પણ એનું કે આ રોડ જે થઈ રહ્યો છે એમાં પાણીનો નિકાલ સરખી રીતે કરવો એવી રજૂઆત કરવા માટે એ બંને ભાઈઓ આવેલા હતા. એ બંને ભાઈઓ તથા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મારી નજરે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન